વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈ લઈએ વનસ્પતિમાં જોવા મળતું પરોપજીવન. વનસ્પતિમાં જોવા મળતું પરોપજીવન. આપણે પ્રાણી જે છે એ પોતાના પોષણ માટે, વસવાટ માટે કે પછી આંતરપ્રજનનની પ્રક્રિયા માટે બીજા સજીવ ઉપર આધાર રાખતા હોય છે. પરંતુ અમુક વનસ્પતિ છે એ પણ પોતાનું જીવન છે એ બીજા ઉપર આધાર રાખે છે. આપણને એક સવાલ થાય કે વનસ્પતિ સ્વાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે છે, તો પછી એને બીજા માટે શા માટે આધાર રાખવાની જરૂર પડે છે? એક્ઝેક્ટલી એમ થોડોક વિચાર આવે કે ભલે સ્વાવલંબી રહ્યું, પણ સ્વાવલંબી છે ખરા, છતાં પણ એને સ્વાવલંબીમાં ખોરાક જે બનાવવો છે, ખોરાક માટે તો એને બીજા ઉપર આધાર રાખવાની જરૂર છે ને. કોઈ ફેક્ટરી છે એનો આઉટલેટ જે છે, બરાબર, જે બહારનું પ્રોડક્ટ જે એક્સપોર્ટ થાય છે એ ભલે એ કંપનીમાં તૈયાર થતું હોય છે, પરંતુ એની જેમ કહી શકાય કે જે એના માટે ખરો પાક અથવા એમ કહી શકાય કે જે કાચો માલની જરૂર પડે છે એ તો વસ્તુ એને જોવે ને. એ એનાથી જ એમ કહેવાય કે એ મેઇન પ્રોડક્ટનું ફોર્મેશન થતું હોય છે. તો અહીંયા વનસ્પતિ ભલે સ્વાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે છે, પણ એને સ્વાવલંબી માટે સૂર્યપ્રકાશ, આ ઉપરાંત જરૂરી છે પાણી અને ખનિજ દ્રવ્યોની જરૂરી છે. કે ફક્ત સૂર્યપ્રકાશ મળવાથી કંઈ ખોરાકનું નિર્માણ નહીં થાય, કે પછી પાણી અને ખનિજ દ્રવ્યો પ્રાપ્ત થાય તો પણ ખોરાકનું નિર્માણ નહીં થાય. તો આની અંદર એને સ્વાવલંબી પોષણ પદ્ધતિ છે. તો અમુક એવી વનસ્પતિ છે કે એની અંદર મૂળ થોડાક અલ્પ વિકસિત પ્રમાણના હોઈ શકે, વ્યવસ્થિત પાણીનું શોષણ ન થાય, એવા ઘણા એના ડ્રોબેક હોય. ડ્રોબેકને દૂર કરવા માટે એ બીજી વનસ્પતિ ઉપર આધાર રાખે છે. પણ આ બીજી વનસ્પતિ ઉપર આધાર જ્યારે રાખે છે તો એમાં પણ બે પ્રકાર છે. એ બે પ્રકારના વિશે આપણે વાત, એક અપૂર્ણની વાત છે અને એક સંપૂર્ણની વાત છે. તો પહેલા આપણે અપૂર્ણ પરોપજીવી છે એની વાતચીત કરીએ. અપૂર્ણ અને સંપૂર્ણ શું છે એ પણ તમને સમજાવું. તો એમાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ અપૂર્ણ પરોપજીવી. હવે અપૂર્ણ પરોપજીવીનો મતલબ શું થાય છે? કે અપૂર્ણ પરોપજીવીની વાત એવા માટે છે કે જુઓ, સ્વાવલંબી મેં તમને કીધું પ્રમાણે જરૂરી શું છે? એક તો પ્રકાશ, તો નોર્મલી બધાને, પ્લસ પાણી અને પ્લસ ખનિજ તત્વ. પહેલા જ્યારે આપણે સમજશું અપૂર્ણ બાબતની અંદર, તો આમાં શું છે કે ઘણી વનસ્પતિ એવી હોય કે એની પાસે હરિતકણ હોય, પરંતુ મૂળ તંત્ર જે છે એ એટલું બધું વિકસિત ન હોય. પરિણામ સ્વરૂપે હરિતકણ છે એટલે પ્રકાશનું શોષણ કરી અને પોતે ખોરાક બનાવી શકે છે. પણ એ ખોરાક બનાવવા માટે જરૂરી શું છે? પાણી અને ખનિજ તત્વની જરૂરિયાત છે. તો પાણી અને ખનિજ તત્વો છે એ મૂળ દ્વારા પ્રાપ્ત થાય. તો આવી વનસ્પતિ, અમુક અપૂર્ણ પરોપજીવી વનસ્પતિ શું થાય? અપૂર્ણ એટલે અધૂરું, કે તે થોડોક ભાગ જ બીજી વનસ્પતિમાં એટલે બાકીની પોતે પોતાને બનાવી નાખતી હોય છે. જેમ કે વાંદાની વાતચીત કરીએ. એ કોઈ વનસ્પતિની શાખા હોય, ડાળખી હોય, એના ઉપર કોઈ વાંદો જે છે એ પોતે સૂચક મૂળ જે છે એ સૂચક મૂળ ઉત્પન્ન કરશે, બરાબર. અને સૂચક મૂળ જે છે એ શું થાય? આ જે અન્નવાહિની છે, આ જલવાહિની, અને માનો કે બીજી કોઈ અન્નવાહિની બાજુમાં હોય, તો એ અન્નવાહિનીમાંથી કાંઈ નહીં લે. અન્નવાહિની જે તે વનસ્પતિ યજમાન હતી એને કાંઈ ડિસ્ટર્બ જ નહીં કરે. ફક્ત એને લેવા દેવા કોની સાથે છે? જલવાહિની સાથે લેવા દેવા છે. તો અહીંયા જે વાંદા વનસ્પતિ છે એ શું થાય કે જલવાહિની છે એમાંથી પાણી અને ખનિજ તત્વ એ બંનેનું શોષણ કરી લે. તો અહીંયા શું થયું? પાણી અને ખનિજ તત્વો જે છે એ વાંદો લઈ લે. વાંદા પાસે તો ઓલરેડી છે હું હરિતકણ તો છે.
તો આની અંદર આ હરિતકણ હોવાને કારણે ખોરાક પોતાની મેળે બનાવી લે, ખોરાક નથી લેતા. મેં તમને કીધું ને કે અન્નનળીને કાંઈ ડિસ્ટર્બન્સ નથી કરવાનું, જે તે લેવાનું છે ફક્ત કોની પાસેથી લેવાનું છે? જલવાહિની પાસેથી જ પાણી અને ખનિજ તત્વો લેવાના છે, બાકી પોતાનો ખોરાક જે છે. આ ઉપરાંત એક કેસીથા, આ પણ એક પ્રકારની વાંદા જેવી જ પ્રક્રિયા જોવા મળતું છે. ઉપરાંત ચંદનની વાતચીત કરીએ, સેન્ટેલમની. ચંદન જે છે એ મૈસૂર ચંદન જે છે એ ખાસ કરીને અન્ય વનસ્પતિના મૂળતંત્ર સાથે જોડાય છે. અન્ય વનસ્પતિનું જે મૂળતંત્ર હોય એ મૂળતંત્રની સાથે જોડાય છે. અને મૂળતંત્રની સાથે જોડાવાને કારણે શું થાય કે એ મૂળતંત્ર પાસેથી જે તે યજમાન વનસ્પતિ છે એ યજમાન વનસ્પતિ પાસેથી પાણી અને ખનિજ તત્વો બે લઈ લેશે. જુઓ, એ ફરી પાછું વનસ્પતિ છે એ વનસ્પતિ પાસેથી ખોરાક નથી લેતું, વનસ્પતિ પાસેથી ફક્ત હું લે છે? પાણી જ લે છે. બાકીની જરૂરિયાત છે એ પોતાની મેળે પોતે બનાવી લે છે. તો આ વાત હતી એ ચંદન માટે. આ ઉપરાંત એપિયમ, થેસિયમ એપિયમ એક પ્રકારનો ફૂલનો છોડ છે. આ પણ શું કરે છે કે આ ફૂલના છોડ જે છે એ જે ઘાસ હોય, માનો કે ઘાસ હોય, એ ઘાસના મૂળની સાથે એના મૂળને જોઈન્ટ કરી દે. માનો કે આ થેસિયમ એપિયમનું મૂળ હોય અને આ મૂળ જે છે એ કોઈ ઘાસનું મૂળ હોય. બરાબર. હવે માનો કે આ મૂળ છે એ પાણીનું શોષણ કરશે એટલે એ કઈ અંદર જશે? થેસિયમ એપિયમની અંદર પણ જાય. પરિણામ સ્વરૂપે શું થાય? પરિણામ સ્વરૂપે ઘાસ જે છે એને પૂરતા માત્રામાં પાણી અને ખનિજ તત્વો નહીં મળે. અને પૂરતા માત્રામાં પાણી અને ખનિજ તત્વો નહીં મળે તો એને કારણે એ ઘાસને નુકસાની થાય. ફાયદો કોને થયો? તો ફાયદો થેસિયમ એપિયમને થયેલો છે. તો આ શું હતું? અપૂર્ણ પરોપજીવી. જો તૈયાર ખોરાક નથી લેતા, તૈયાર ખોરાક નથી થયા, ખાલી એ ફક્ત ખોરાક બનાવવા માટે જરૂરી વસ્તુ જે પાણી અને ખનિજ તત્વો છે એ પાણી અને ખનિજ તત્વો લઈ લે છે. બાકીની હરિતકણ જે છે હરિતકણની હાજરીમાં પોતે ખોરાક બનાવી નાખે છે. તો આ વાત હતી વનસ્પતિની અંદર જોવા મળતા અપૂર્ણ પરોપજીવી બાબતની અંદર. જુઓ, તમને અપૂર્ણ પ્રકાંડ પૂછાય તો વાંદા અને કેસીથા લેવાનું, અને અપૂર્ણ મૂળ પૂછાય તો ચંદન અને થેસિયમ એપિયમનો મુદ્દો લેવાનો. એટલે પ્રકાંડ ઉપર પણ અપૂર્ણ જીવન જોવે છે અને મૂળ ઉપર પણ અપૂર્ણ જીવન જોવા મળતું હોય છે. વિદ્યાર્થી, હવે આપણે જોઈ લઈએ સંપૂર્ણ પરોપજીવી. સંપૂર્ણ પરોપજીવી એટલે કે ખોરાક તો એના ઉપર આધાર રાખવાનો જ છે. વનસ્પતિ સ્વાવલંબી છે એટલે એનો મતલબ એમ કે એ પોતાની મેળે પોતાનો ખોરાક બને. પણ અમુક વનસ્પતિ એવી હોય કે જે પોતે સંપૂર્ણ ખોરાક માટે કોના ઉપર આધાર રાખે છે? યજમાન ઉપર આધાર રાખે છે. કે યજમાન છે એ યજમાન પાસેથી જ તૈયાર ખોરાક લેવાનો. એની પાછળ હોઈ શકે અપવાદ. શું હોઈ શકે? સૌથી વધારે મહત્વનું અંદર કે એની પાસે હરિતકણનો અભાવ હોય. હરિતકણનો અભાવ હોય. હરિતકણનો અભાવ એટલે એનો મતલબ એમ કે પર્ણવિહીન. જો પર્ણવિહીન છે તો એનો મતલબ એમ કે એની પાસે પ્રકાશ સંશ્લેષણ થવા માટે હરિતકણ છે જ નહીં. કારણ કે પર્ણને આપણે વનસ્પતિનું રસોડું કહેવામાં આવતું હોય છે. તો હવે જે પર્ણ છે એ પર્ણ જ નથી તો એમાં હરિતકણનો તો અભાવ રહેવાનો, અને હરિતકણનો અભાવ એટલે વનસ્પતિને પોતાના ખોરાક માટે અન્ય વનસ્પતિ ઉપર આધાર રાખવો હોય છે. એમાં પહેલું ઉદાહરણ આપણે લઈએ છીએ અમરવેલ. પહેલું ઉદાહરણ આપણે લઈએ છીએ અમરવેલ. મેં તમને જ્યારે વાંદાની વાતચીત કરી ત્યારે પ્રમાણે જોયું હતું કે એની અંદર જલવાહિની અને અન્નવાહિની જ્યારે હોય ત્યારે વાંદો ફક્ત શું કરતો કે જે અન્નવાહિની છે, આ જે જલવાહિની છે એ જલવાહિની ઉપર જ આધાર રાખે. એને અન્નવાહિની ઉપર કાંઈ લેવા દેવા જ નથી. શું કામ કે અન્નની એને જરૂર નથી, એને ખાલી ખનિજ તત્વો અને પાણી જ જોતું છે. પણ અમરવેલ જે છે, અમરવેલ પોતે
પર્ણવિહીન છે, આ જે છે એ પર્ણવિહીન છે ને તંતુમય છે. પર્ણવિહીન છે અને તંતુમય છે. હવે થાય છે કેવું આની અંદર ધ્યાન આપો તો વનસ્પતિનું મૂળ શાખા જે છે બરાબર, આની અંદર પણ શાખા અને મૂળ બંને ઉપર આવતું હોય બરાબર. આમાં આપણે માનો કે તે શાખાની વાતચીત કરી તો વનસ્પતિની જે શાખા જે છે કે જેની અંદર માનો કે અત્યારે અનવાહિની કોન્સેપ્ટ જ આપણે જોવાનું છે. આ અનવાહિની છે, આવું છે અનવાહિની છે. હવે આમાં અમરવેલ જે છે, અમરવેલ શું કરે છે ધ્યાન આપજો અહીંયા. માનો કે આ અમરવેલ જે છે એનો જે ભાગ કોન્ટેક્ટમાં આવેલો એમાંથી સૂચક મૂળ ઉત્પન્ન કરશે અને એ સૂચક મૂળ ડાયરેક્ટ ક્યાં જાહે? અનવાહિનીમાં. ડાયરેક્ટ ક્યાં જશે? અનવાહિનીમાં જાહે. અનવાહિનીમાં જવાને કારણે હવે આ અનવાહિનીમાં શું છે? તૈયાર ખોરાક હશે. શું હશે? તૈયાર ખોરાક. અને તૈયાર ખોરાક હોવાને કારણે અનવાહિની જે છે, હવે તૈયાર ખોરાક અમરવેલ શું કરશે? આમ ઉપરની અમરવેલ છે એ અમરવેલ બધો ખોરાક જે છે ડાયરેક્ટલી એને કાંઈ વસ્તુ હરિતકણ છે જ નહીં એની પાસે, કારણ કે કેવું છે પર્ણવિહીન છે. હરિતકણ છે જ નહીં તો પછી તો સ્વાભાવિક છે એને ખોરાક માટે એને તો આધાર રાખવો જ પડતો હોય છે. તો આ વાત હતી અમરવેલની અંદર. પણ ક્યાં? પ્રકાંડ ઉપર આધાર રાખતા હોય છે. અમુક એવી છે કે જે મૂળ ઉપર વાતચીત કરે છે, જેની અંદર આપણે જોઈએ કે રેફ્લેસિયા તમે ભણી ગયા છો ઓર્નાલ્ડી, વિશ્વનું સૌથી મોટામાં મોટું પુષ્પ હોય તો રેફ્લેસિયા ઓર્નાલ્ડી, કે જેનું વજન કેટલું છે? 15 કિલોગ્રામ, જેનો વ્યાસ કેટલો છે? 1 મીટર જેટલો એનો વ્યાસ છે. આ રેફ્લેસિયા ઓર્નાલ્ડીની વાતચીત કરીએ તો આખી ઇન્ટરેસ્ટિંગ બાબત છે આની અંદર. તો આપણે જોઈએ કે આ કઈ રીતે પરોપજીવી છે એ આપણે જોઈએ. હવે જુઓ આ મોટી લતા જે વડવાળ હોય ને થર્ડની બહુ મજબૂત વડવાળ હોય એવી બધી લતા જમીનમાંથી માનો કે જે તે મોટું પ્રકાર હોય જમીનમાંથી એ લતા હોય બરાબર છે. માનો કે ડાળખી જેવી વસ્તુ ભાગ જે છે જમીનમાં. આપણે બીજા બાબતમાં કે પ્રકાંડ જે છે પ્રકાંડની લતાઓ જે પ્રકાંડની જે લતા વહેલા છે પછી જમીનની અંદર ખૂપેલા હોય અને જમીનની અંદર શું થાય? સ્પ્રેડ થાય. એ જે સ્પ્રેડ થાય છે માનો કે આ લતા છે, લતા એટલે વહેલા બરાબર છે, આપણે વડવાળ કહીએ. આ લતા જે છે અને અહીંયા જમીન છે એટલામાં. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, થોડુંક ધ્યાન આપજો. તો અહીંયા શું થાય? માનો કે આ જે છે આ વનસ્પતિનું લતા છે. આપણે ત્યારે આ ભાગ જ એટલો ભાગ જ જોવાનો છે. હવે રેફ્લેસિયા ઓર્નાલ્ડીમાં શું થતું હોય છે? એના તંતુ જે છે એ તંતુ આની અંદર પડેલા હોય છે મૂળના. આ યજમાન છે. આ કોણ છે? યજમાન છે. અને રેફ્લેસિયા ઓર્નાલ્ડીના તંતુ જે છે એ તંતુ આની અંદર આવી ગયેલા હોય છે, આ શાખાની અંદર જતા રહેવું. અને હવે એમાંથી જુઓ બીજી વાત કહી દઉં, આપણે અનવાહિની પણ ડ્રો કરીને બ્લેકમાં હું ડ્રો કરું છું એ અનવાહિની છે. એટલા માટે કે બ્લુ કમ્પ્લીટ જે હશે એ બધું રેફ્લેસિયા ઓર્નાલ્ડી હશે. હવે થાય છે કેવું કે આ મૂળ જે છે એમાંથી તંતુ ઉત્પન્ન કરે રેફ્લેસિયા ઓર્નાલ્ડી અને એ તંતુ જે છે એ અહીંયા સુધી મૂળ આ જે છે એટલો મૂળ છે એના તંતુમય સૂચકો મૂળ એ ક્યાં ગયા? એ અનવાહિનીમાં છે. આની પાસે પ્રકાંડ નહીવત છે એટલે એટલું પ્રકાંડ છે. આ એટલું શું છે? પ્રકાંડ. હજી આ તો જમીન છે. તો એનો મતલબ એમ કે રેફ્લેસિયા ઓર્નાલ્ડી જે છે એનો 90% ભાગ તો જમીનમાં જ છે. ફક્ત બહાર શું છે? ફક્ત બહાર પુષ્પ જ છે. ફક્ત બહાર એના મોટા મોટા દલપત્ર જે છે કે જે લાલ કલરના હોય છે અને અતિશય મોટા હોય છે. આનું મોટા સાઇઝમાં હોય એની મતલબ એવો છે કે એમાં પરાગનયન પણ મોટા પ્રાણી દે. તો આની અંદર કીટક પ્લસ એલિફન્ટ હાથી જે છે એ હાથી દ્વારા પણ આની અંદર પરાગનયન થાય. પણ આપણે થતું સરસ મજાનું છે તો આપણે એની સુગંધ હોય, પણ સુગંધની અંદર આ કોઈ માંસ હોય બરાબર છે, વાસી માંસ હોય, એ વાસી
માંસ જેવું એમ કહે છે, મીટ જેવું એમાંથી આની સ્મેલ આવતી હોય છે. તો બહુ ખરાબ છે, બરાબર છે. પણ આની અંદર હાથી અને કીટક છે એના દ્વારા આ પરાગનયન છે એ પરાગનયન કરવામાં આવે છે. પણ અહીંયા આપણે એ જોવાનું છે મૂળ મુદ્દા ઉપર કે પરાગનયન કોના દ્વારા થાય છે, આકાર કેવો હોય છે, રંગ કેવો હોય છે, એના કરતાં પણ મહત્વનું એ છે કે આની અંદર પરાગનયન કઈ રીતે થાય. તો આ પરોપજીવી શા માટે જુઓ અહીંયા મૂળ છે એ કમ્પ્લીટ કેની અંદર છે, યજમાનના અન્નવાહક સાથે જોડેલા છે. અન્નવાહક સાથે જોડેલા એટલા માટે આની અંદર ખોરાક ડાયરેક્ટ ક્યાં પરાગનયન તો કે ખોરાક બનાવવાનું જ નથી, કારણ કે એની પાસે હરિતકણ તો છે જ નહીં. તો પછી એ બધો ખોરાક છે યજમાન છે યજમાનમાંથી લઈ લેતું હોય છે. ખબર પડી? આ વાત હતી, એ વાત હતી રેફ્લેસિયા ઓર્નાલ્ડીની અંદર. બીજી જ આવી જ વનસ્પતિ છે ઓરોબેન્કા. આ વનસ્પતિ પણ મૂળની અંદર જોવે. જેમ કે માનો કે રીંગણા છે, બટેટા છે, ટામેટા છે, આ બધી વનસ્પતિ, ડુંગળી છે. માનો કે આ શું કરે છે, એક્ઝામ્પલ તરીકે ડુંગળી છે, ડુંગળીના મૂળ જે છે આ રીતે છે, બરાબર, આપણે બધાને સરળતાથી ખબર છે. હવે આમાં કેવું છે, ઓરોબેન્કો એવું કરે છે કે એ પોતાના મૂળ જે છે આની પાસે ઓરોબેન્કો પણ પર્ણવિહીન છે. કેવી છે? પર્ણવિહીન છે. એ પણ શું કરે છે, જે ડુંગળીના મૂળ જે છે, માનો કે ઝૂમ કરીને થોડું જોઈએ, આ ડુંગળીના મૂળ છે એની સાથે ઓરોબેન્કો જે છે એ પોતાના મૂળ જોઈન્ટ કરી દેશે અને પરિણામે શું થાય, ખોરાક જે લેશે એ ખોરાક ડુંગળીમાં પણ જશે અને ઓરોબેન્કો જે છે એની અંદર પણ જાય. તો અહીંયા કઈ પ્રક્રિયા થઈ, અહીંયા આપણે જોયું એ પ્રમાણે કે આ જે વાતચીત જે છે એ આ વાતચીત કેવી હતી, એ કમ્પ્લીટ વાતચીત હતી એ પરોપજીવી બાબતની અંદર, બરાબર. તો આ જે વાતચીત કરી એ વાતચીત આપણે મૂળ બાબતની અંદર, બરાબર છે, મૂળ બાબતની અંદર આખી આની વાતચીત આપણે કરેલી છે. તો આ હતા બે ઉદાહરણ. એક ઉદાહરણ જે છે એ એક ઉદાહરણ તમારે અમરવેલ જે છે એ અમરવેલ ઉદાહરણ પ્રકાંડ બાબતની અંદર પરોપજીવી છે એ લેવાનું છે. અને એક સ્ટ્રાઇગા છે, બરાબર. આની અંદર બીજી એક વનસ્પતિ છે સ્ટ્રાઇગા. આ પણ સ્ટ્રાઇગા જે છે એ પણ એક પ્રકારની મૂળ ઉપર પરોપજીવી છે. એ પરોપજીવી એક્ઝેક્ટલી આ રીતે જ જોવા મળતું હોય છે. આમાં પણ એક બહુ મહત્વની વાત છે, બહુ ડિટેલમાં આપણે નથી જવું, પણ આવું હોય છે કે જે માનો કે ઓરોબેન્કા જે છે એ ઓરોબેન્કા અંકુરણ ક્યારે થઈ જાય, આપણે કેમ વાયરસ હોય તો વાયરસની એક કેવી હેબિટેડ હોય છે કે એને કોઈ યજમાન મળે તો જ એ સક્રિય ફોર્મની અંદર, એક્ટિવ ફોર્મની અંદર રહે. જો યજમાન ન મળે તો એ કયા ફોર્મની અંદર હોય છે, એ નિષ્ક્રિયના ફોર્મની અંદર હોય. સેમ એવી જ રીતે જે ઓરોબેન્કા જે છે એ ઓરોબેન્કાનું સીડ, એનું બીજ જે છે એ બીજ અંકુરણ નથી થતું. ક્યાં સુધી નથી થતું? અને જ્યાં સુધી કોઈ યજમાનના મૂળ ન મળે ત્યાં સુધી. જ્યારે યજમાનના મૂળ મળે ત્યારે અને ત્યારે જ ઓરોબેન્કા જે છે એનું બીજ જે છે એ અંકુરણ થઈ શકે. તો આપણે જોયું આ તો સંપૂર્ણ આળસું થયું. આ તો ઉગી શકવાની સંભાવના તો છે, અમરવેલ કે બીજા પ્રકારનું પણ ઉગી તો શકે છે. આ તો અંકુરણ થવાની પરિસ્થિતિ અને એની સાથે એના પછીનો જે ખોરાક નિભાવવાની વાત જે છે એ ખોરાક નિભાવવાની વાત પણ એ બીજા વનસ્પતિ ઉપર ડિપેન્ડ થતું હોય. તો અમરવેલ એ પ્રકાંડ ઉપર સંપૂર્ણ પરોપજીવી તરીકે ઉદાહરણ લેવાનું છે. અને બીજું ઉદાહરણ રેફ્લેસિયા ઓર્નાલ્ડી, ઓરોબેન્કા અને સ્ટ્રાઇગા જે છે એ ઉદાહરણ આપણે મૂળ પર સંપૂર્ણ પરોપજીવી છે એના વિશે આપણે જોવાનું છે. ઓકે વિદ્યાર્થી, વનસ્પતિની અંદર જે પરોપજીવી જોવા મળતા હોય છે એના વિશે આપણે જોયું પ્રમાણે ફરી એને શબ્દશ આપણે જોઈ લઈએ કે અપૂર્ણ પરોપજીવી. અપૂર્ણ પરોપજીવી એટલે કેવા કે જે પોતાનું જીવનચક્ર પૂરેપૂરું એમ કે એના જરૂરી તત્વો છે એ બધા કંઈ વનસ્પતિમાંથી પ્રાપ્ત નથી કરતા. એવી વિશે તમે જોયું પ્રમાણે કે અપૂર્ણ પરોપજીવી વાંદા અન્ય વૃક્ષોની શાખા પર વસે છે. તેઓ લીલા પર્ણ ધરાવે છે. તે પોતાના સૂચક મૂળ દ્વારા યજમાનમાંથી પાણી તેમજ ખનિજ દ્રવ્યોનું શોષણ કરે છે. ફક્ત લેવું છે પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરે છે. હવે આ પાણી અને ખનિજ દ્રવ્યોનો ઉપયોગ કરી અને તે પોતાનો ખોરાક જાતે બનાવે છે. એટલે કે ખોરાક માટે વનસ્પતિની શાખા અથવા વનસ્પતિ ઉપર આધાર રાખતા નથી. વાંદાને અર્ધપરોપજીવી તરીકે લેવામાં આવતી. એવી રીતે બીજું અર્ધપરોપજીવીનું ઉદાહરણ જે છે એ કેસિથા જે છે કેસિથા પણ એનું ઉદાહરણ તરીકે લેવામાં આવે છે. આ
ઉપરાંત મોટા વૃક્ષની વાતચીત કરીએ તો સેન્ટેલમ એટલે કે ચંદનનું વૃક્ષ જે છે એ બીજા વૃક્ષના મૂળ ઉપર પણ એ અપૂર્ણ પરોપજીવી જીવન ગાળે છે અને એ મૂળમાંથી પાણી જે છે એ પાણીનું શોષણ કરી લેતું હોય છે કે જે બીજી વનસ્પતિ રહેતું હોય. ઉપરાંત થેસિયમ એપિનમ જે એક પ્રકારના નાના ફૂલનો છોડ હોય છે તો થેસિયમ એપિનમ પણ અર્ધ પરોપજીવી છે. એ શું કરે છે? એના સૂચક મૂળ ઘાસ સાથે જોડાણ ધરાવે છે એટલે કે પાણીનું શોષણ જે છે એ થેસિયમ એપિનમને જ કરતું પરંતુ કોણ કરે છે? ઘાસ કરે અને તેમાંથી પાણી અને દ્રાવ્યનું શોષણ કરી લે છે. તે ઘાસચારાને વધુ નુકસાન કરે. શા માટે? કારણ કે જે પ્રકારનું શોષણ કરે છે બધું કોણ કરી લેતું હોય છે? એ થેસિયમ એપિનમ જે છે થેસિયમ એપિનમ તરીકે લેવામાં આવતું. તો ઉદાહરણ ક્યાં ક્યાં છે? વાંદાની કેસિથા, સેન્ટેનમ ચંદન અને થેસિયમ એપિનમ જે છે એ અપૂર્ણ પરોપજીવીના ઉદાહરણ થયા. વિદ્યાર્થી, હવે આપણે સંપૂર્ણ પરોપજીવી વિશે જોઈએ તો સંપૂર્ણ પરોપજીવીની અંદર અલગ અલગ વનસ્પતિનો સમાવેશ થાય છે. જેમ કે સંપૂર્ણ પરોપજીવીની અંદર અમરવેલની વાતચીત કરીએ તો અમરવેલ શું છે? એ નિર્લસવિહીન અને પર્ણવિહીન છે. પરિણામ સ્વરૂપે હરિતકણીની પાસે નથી. તે યજમાનને વીંટળાય અને પોતાનો વસવાટ કરે છે. તે યજમાનમાંથી પોતાની બધી જરૂરિયાતો પ્રાપ્ત કરે છે અને તેને પૂર્ણ પરોપજીવી તરીકે લેવામાં આવે છે. આ જે મૂળ કે જે યજમાનની અંદર નાખેલા છે એ મૂળને શું કહેવામાં આવતું છે? પરોપજીવી મૂળ તરીકે લેવામાં આવતી. આ એક વાત કરી અમરવેલની. બીજી વનસ્પતિ જે છે એ છે રેફ્લેસિયા આર્નોલ્ડી, જેના વિશે તમે વાતચીત કરી કે જે વિશ્વનું સૌથી મોટામાં મોટું પુષ્પ, 1 મીટર વ્યાસ અને 15 કિલોગ્રામ એનું વજન. તો રેફ્લેસિયા આર્નોલ્ડી જે છે એ પણ કેવી છે? સંપૂર્ણ પરોપજીવી. એ આખી વાત આપણે જોઈ કે એ મહાકાય લતાના મૂળમાં ઉગે છે, એના મૂળ લતામાં ખૂપેલા હોય છે, નહીવત પ્રકાંડ હોય પણ એ પણ કેમાં હોય છે? મૂળ હોય છે. ફક્ત એનું પુષ્પ જે છે એ પુષ્પ એક જ એ બહાર હોય છે. એ પણ આપણે વાતચીત કરી. આ ઉપરાંત ઓરાબેન્કે, બરાબર છે, એ બટાકા, ડુંગળી, ટામેટા જે છે, રીંગણા છે, એના મૂળ જે છે એના મૂળની અંદર ચોટેલું હોય છે. તે પણ નથી હોતા એને પણ ક્યારેય એના બીજ જ્યારે એ યજમાનના કોન્ટેક્ટમાં આવે ત્યારબાદ જ એનું અંકુરણ થાય છે. સ્ટ્રાઇગાની વાતચીત કરીએ તો એક સ્ટ્રાઇગા પણ એક વનસ્પતિ છે. એ પણ મૂળ ઉપર સંપૂર્ણ પરોપજીવી તરીકે પોતાનું જીવન છે એ જીવન વિતાવ કરે છે. તો આ જે વાત હતી એ વાત કમ્પ્લીટ હતી સંપૂર્ણ પરોપજીવી અને અપૂર્ણ પરોપજીવી વનસ્પતિની અંદર. વિદ્યાર્થી, પરોપજીવીના પ્રકારની અંદર બે પ્રકાર જે બાકી રહી ગયેલા હતા એ અતિ પરજીવિતા અને બીજું ભ્રૂણ પરજીવિતા અથવા તો એની કહેવાય અંડ પરજીવી તરીકે લેવામાં આવે છે. હવે આ અતિ પરોપજીવિતા એટલે કઈ રીતે? કે અતિ પરોપજીવિતાનો મતલબ એવું છે કે જે પરોપજીવી છે એ પરોપજીવી ઉપર બીજો કોઈ પરોપજીવી જો પાછો આધાર રાખતો હોય તો એ પરોપજીવીને જે બીજો પરોપજીવી આધાર રાખે એને કહેવામાં આવતું છે અતિ પરજીવિતા. પરજીવિતા અને એના ઉપર પાછું અતિ પરજીવિતા. એક્ઝામ્પલ તરીકે વાયરસ અથવા બેક્ટેરિયોફેજ છે. આપણને બધાને ખબર છે કે બેક્ટેરિયા છે એ પરોપજીવી છે. બેક્ટેરિયા શું છે? પરોપજીવી છે. તો આ બેક્ટેરિયા પરોપજીવી પણ એ બેક્ટેરિયા ઉપર આધાર કોણ રાખે છે? તો બેક્ટેરિયા ઉપર આધાર રાખે છે વાયરસ અથવા બેક્ટેરિયોફેજ. તો વાયરસને શું કહેવામાં આવશે? એ વાયરસને કહેવામાં આવતું હોય છે અતિ પરજીવિતા તરીકે લેવામાં આવે છે. તો વાત સમજાવી? તો અતિ પરજીવિતાનો મતલબ છે કે એક પરજીવી બીજા પરજીવી પર આધાર રાખતો હોય છે તો એને કહેવાતું હોય છે અતિ પરજીવિતા. બીજું ભ્રૂણ પરજીવિતા. હવે આપણે બધા એવું ઘણી વખત સાંભળેલું હોય છે કે કોયલ જે છે એ બહુ ભલે એનો કંઠ સારો હોય છે પરંતુ એ ચાલાકી બહુ વધારે વાપરતી હોય છે અને કાગડા ભલે એનો અવાજ કિકિયારો હોય છે પરંતુ એ દિલના પાછા ભોળા હોય છે. એના કારણે કેવું થતું હોય છે કે જે કોયલ જે છે એ પોતાના ઈંડા છે એ પોતાના ઈંડા કાગડા જે છે એની અંદર એ મૂકી દેતા હોય છે. એટલે કાગડાના ઈંડા અને કોયલના ઈંડા જે છે એ દેખાવની અંદર એક સમાન હોય છે. તો પરિણામ સ્વરૂપે કાગડા જ્યારે પોતાના ઈંડાનું સેવન કરતા હોય છે ત્યારે કોયલના ઈંડા જે છે એને ખબર નથી પડતી અને પરિણામ સ્વરૂપે કાગડા જે છે કોયલના ઈંડાનું પણ સેવન કરી નાખતા હોય છે. તો કહેવાનો મતલબ છે કે અહીંયા જે ઈંડા જે છે એ ઈંડા પણ બીજા ઉપર આધાર રાખે છે જેમાં સજીવ તો છે જ નહીં પરંતુ એ ભ્રૂણ પરજીવિતા એટલે કે ભ્રૂણ બાબતે પણ બીજો સજીવ છે એ આધાર રાખી શકતો હોય છે. એનું ઉદાહરણ કે જેમાં પરજીવી પક્ષી કોયલ તેના ઈંડા તેના પરપોષી કાગડાના માળામાં મૂકી દેતા હોય છે અને આની પાછળનું કારણ શું હોય કે કાગડાના ઈંડા છે એ અને કોયલના ઈંડા છે એ દેખાવમાં એક સમાન હોય અને એક સમાન હોવાને કારણે કાગડો જે છે ઝડપથી આઈડેન્ટિફાઈ નથી કરી શકતો કે આ
ઈંડા જે છે આ ઈંડા કોયલના છે કે આ ઈંડા કાગડાના છે. પરિણામ સ્વરૂપે એ બધા ઈંડા પડ્યા હોય છે, બધા ઈંડાનું સેવન કરી નાખે અને આની અંદર આ જ્યારે ઈંડા પરિપક્વ થઈ જાય ત્યારે પોતપોતાની રીતે એમ કહેવાય કે સ્થળાંતરણ થતું હોય છે. તો કહેવાનો મતલબ શું કે અહીંયા જે પરજીવિતાની વાતચીત કરવામાં આવી છે, પરજીવિતા એક અલગ કિસ્સા તરીકે લેવામાં આવેલી છે. એક પરજીવિતા જે છે એ પરોપજીવી છે, એના ઉપર પણ આધાર રાખે છે, અને બીજી પરજીવિતા છે એ કેવી છે, ભ્રૂણ બાબતમાં એ સજીવ પર આધાર રાખતી હોય છે.